નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા રોગ વિશે જાણકારી મેળવીશું જેની ફરિયાદ 70થી 80% દર્દીઓમાં જોવા મળે છે. જી હા, અમ્લપિત્ત. અમ્લપિત્ત એક એવો રોગ છે જે મોટાભાગના દર્દીઓને પરેશાન કરી મૂકે છે. મોડર્ન મેડિકલ સાયન્સમાં હાઇપર એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, GERD એટલે કે ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ સાથે અમ્લપિત્તની સરખામણી થઈ શકે. અમ્લપિત્તનું વર્ણન કરતા માધવ નિદાનમાં એક શ્લોક આ પ્રમાણે આવે છે: અવિપાક ક્લમ ઉત્ક્લેશ તિક્ત અમ્લોદગાર ગૌરવે રથકંઠ દા અરુચિવી ચ અમ્લપિત્તમ વદેદ બિશક. એટલે કે અમ્લપિત્તના રોગીને અપચો થાય છે, ખાધેલા ખોરાકનું બરાબર પાચન થતું નથી, કામ કર્યા વગર પણ થાક લાગ્યા કરે છે, કડવા અને ખાટા ઓડકાર આવ્યા કરે છે, છાતીમાં અને ગળામાં બળતરા થાય છે, હમણાં જ ઉલટી થઈ જશે એવું લાગ્યા કરે છે. જો આવા લક્ષણો જણાય છે તો દર્દીને અમ્લપિત્તનું નિદાન થઈ શકે. તો હવે એની સારવાર શું? તો અમ્લપિત્ત મોટે ભાગે પિત્તવર્ધક આહાર દ્રવ્યોનું અતિ માત્રામાં સેવન કરવાથી થાય છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકોને તીખું, તળેલું, તમતમતું ખાવાની મજા આવતી હોય છે અને એ મજા લાંબા ગાળે સજાના ભાગરૂપે અમ્લપિત્ત રોગ પેદા કરે છે. તો હવે અમ્લપિત્તમાં તેનાથી વિરુદ્ધ એટલે કે મીઠા, તુરા, કડવા રસવાળા દ્રવ્યોનો ખોરાકમાં વિશેષ ઉપયોગ કરાવવો જોઈએ અને તેની સાથે એવા અનેક ઔષધિઓ પણ છે જેનો ઉપયોગ કરવાથી અમ્લપિત્તને કાબૂમાં લઈ શકાય છે. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય આયુર્વેદિક સારવારથી અમ્લપિત્તને જડમૂળથી નાબૂદ કરી શકાય છે. જો આ જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.